ગુજરાતી કાઠિયાવાડી શાક બનાવવા માટેની ઇન્સ્ટન્ટ રીત. તેમાં તેલ ગરમ થવા મૂકી દઈએ. 2 ચમચા તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું, ઝીણા સમારેલા 2 ટમેટાં ઉમેરી દઈએ. ત્યારબાદ વઘારમાં ડાયરેક્ટલી અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર અથવા તો અડધી ચમચી, 1 ચમચી જેટલો ચટણી પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ. ત્યારબાદ આ શાક આપણે વાલોળ રીંગણાને બટેટાનું બનાવીએ છીએ, તો તેને ધોઈને સારી રીતના સમારી ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડા એવા લીંબુના ટીપાં ઉમેરી દઈએ. ટમેટાં ખાટા હોય તો લીંબુને અવોઇડ કરી શકાય. ત્યારબાદ શાકમાં જ આપણે થોડી એવી કોથમીર ઉમેરી દઈશું. ડાયરેક્ટલી પાણી નથી ઉમેરવાનું. આ શાકને 3 થી 4 મિનિટ મેં અહીંયા તેલમાં સોતે થવા દીધેલું. ત્યારબાદ જ હું અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ. ફાસ્ટ ફ્લેમ પર 1 વિસલ અને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ થઈ ગઈ છે, તો આપણું શાક બનીને તૈયાર છે. તો ગરમા ગરમ રોટલા સાથે મજા માણો. થેન્ક યુ.